ઓલા સરપંચે 15 વર્ષના છોકરાને બધાયના લગ્ન કરાવી દીધા અને હું આખા ગામમાં હું એક જ વાંઢો છું. બોલો મારા બાપાને કાંઈ પડી છે? કેવા નિરાયતે હુતા છે આમ તો જો. એ બાપા ઉભો થા. હું છું બેટા? શું છું? ચાક મારું ગોતવા જવાય તમે આમના મને 40 વર્ષનો કર્યો. એ બટા હું ગોતવા તો જાઉં પણ તારા હાટું નાની એવી સોડી તો જડવી તો જોઈ ને. પણ ચાક ગોતવા જાવ તો જડે ને બાપા. પણ ક્યાં બટા ગોતવા જાઉં? પણ આપણા ગામમાં ઓલા સરપંચને જઈને કયો એને આમ જો 15 વર્ષના છોકરાને પરણાવી દીધા. હું એક જ વાંઢો રહી ગયો આખા ગામમાં. બધા છોકરા પરણી ગયા હે. પણ સરપંચે ગોતે પણ તારું લાયક જડવી તો જોઈ ને એને દે એમ કે. હા મારા બાપા આમ નહીં માન. નક્કી મારે જ સરપંચના ઘીરે જવું પડશે. લા જવા દે મને. વાહ સરપંચ વાહ, મારા છોકરાને કોઈ છોડી નથી જડતી અને તમે 3 દીમાં ગોતી દીધી. સરપંચ વાહ, આવા હોય તો ગામમાં સરપંચ સારું. સરપંચ હવે હરિયાને લગન એક કરાવજો. એ બટા ઊભો થા લગન ને થઈ જાય છે ઉપાધિ કરમાં. સમજો એક જ મહિનામાં તારા લગન થઈ જાય છે. ઓ ટેન્શન ન લેતો. તો હારું લ્યો. હાલો બાપા હાલો. જોયું ને હું ગામનો સરપંચ શું કામ છું? મને મત બધાય હું કામ દે? કારણ કે હું બધાયનું હારું કરું. ગામમાં છે કોઈ વાંડા? બધાને પરણાવી દીધા કે નહીં? ક્યાં ગયા સરપંચ? હું શું કહું છું સરપંચ? ગામમાં 15 વર્ષના છોકરા છે. સરપંચ તમે એના લગ્ન કરાવી દીધા અને તમે મારા એક લગ્ન નો કરાવી શકો સરપંચ? એ બાંટિયા બાબલા, હું તારું ગોતું છું પણ તારું જડવું તો જોઈ ને. ભલે મારા કરતા ઊંચી છે ને સરપંચ, તોય તમ તારે હાલ છે મારે. તારો બાપ તારે હાલ છે પણ એને તો હાલવું જોઈએ ને. મેં ઈમાં ચેક કરી લીધું પણ ઊંચી છોડી તને હાથ નથી પાડતી. હું શું કરું? ગમે એમ કરી સરપંચ મારા લગ્ન કરાય. મેં તને કીધું ને. તારી જાતના હું તારી યાર પ્રેમથી વાતું કરું હું અને તું મારો દીકરો ઉકારા ને તુકારા જવા માંડ્યો. એ હા હવે હુકારે દુકારે જાવું છે. લે સરપંચ તાર થાય નહીં કરી લે જા. ઓય તમે હામુ હું જોવો હો? આને ધોકાવો. હવે જોઈ લે સરપંચ હું તને. મારો દીકરો આમ તો જો જાણે કે મારો છોકરો એના ઘોડે પાવર કરે છે. હું તો અમુક નું ગામનું હારું કરું અને આ મારો દીકરો હામો થાય નો જડે તો હું શું કરું? મેં કીધું મારા લગ્ન સરપંચ કરાય છે. તા તો સરપંચ મને હાર કહીને માર્યો. કાંઈ વાંધો ને. સરપંચની છોડી કુંવારી છે ને, જો એના હારે લગ્ન જો પરાયણે ન કરી લઉં ને તો સમજો મારા નામ બાબુ ને જવા દે હવે મને. એ બાપુ હું નિસાડે જાઉં હો. તું ભણવા જાસ? હા અહીંયા તારો બાપો સરપંચ છે, પૈસા વાપરવા તો જોઈ ને. હાલે આ વાપરજો 500 રૂપિયા. એ તમે આને મુકતા હો જાવ. ના બાપુ એને મારા હારે નો મોકલો, હું એકલી વઈ જઈશ. પણ તને રસ્તામાં કોક હેરાન બેરાન કરે તો? એ બાપુ મને કોઈ નહીં હેરાન કરે. હા તો વાંધો નહીં, જા બીજું શું હોય. હા થોડી ઉભી. મેં તને કીધું ને ઉભી રે. એ તારી મને હું સરપંચ ની છોડી હોઉં અને મારું બાવડું હું કામ પકડ્યું મુદ્દે આમ? તારું બાવડું તો આજે મૂકવાનું થતું નથી અને કાલે મૂકવાનું થતું નથી. મારા હારે તારે લગ્ન કરવાના છે છોડી. મેં તને કીધું ને. તારી મને હું તારા જેવા બાઠિયારે લગ્ન કરવા માંગુ માર. અરે આખો તો આજે નહીં જવાનો ને કાલે નહીં જવાનો. હું તો તારા લગ્ન કર્યા વગર તો રહેવાનો જ નથી. મેં તને કીધું ને છોડી. આમ મૂક માણ્યા નહીં મૂકું બાવડું. મેં તને કીધું ને. મૂકી માર. તારી મને આ સરપંચ ની છોડીનો હાથ પકડીને શું ઉભો છો? મૂકી અરે ડોશી શું તારો ઘાઘરો ફક ફક કરતી આવે થોડી આવે તો આમ તારો કામ ધંધો કરીને જે કરતી હોય. એ તારી મને કીધું ને મૂકી દે, નકર હમણાં ને સરપંચ ને કેવું પડશે પછી. સમજો ડોશી આ સરપંચ ની છોડી હારે હું લગ્ન કરવાનો છું. લગ્ન આ તો કાંઈ વાંધો નહીં, નથી મૂકતો ને. હમણાં જઈને સરપંચ ને કહું પછી તારો વારો હે. અરે તારે જીને કેવું હોય ને પિયાઈ ને ધાને મને કોઈની બીક નહીં લાગતી. હું આ છોડી હારે લગ્ન કર્યા વગર રહું નહીં ને તો મારું નામ બાબુ નહીં. ખબર છે? આ તો રે ઘડી. હા તો જા તમ તાર જા. આમ હાલ સાંજ મહિની ની ઓલા મંદિરે હાલ લગ્ન કરવા છે. હાલ નહીં મૂકું. મેં તને કીધું આમ હાલ સાંજ મહિની હાલ.
એય, તારી જાતના ઊભો થાય. હા હું ઊભો થાન કાકા તને શું હોવાનો પગાર દઉં હમણાં તાલુકે જવું છે. એ સરપંચ એ નો થવાનું થઈ ગયું. કા શું છું? એ ઓલો બાબલો રહ્યો ને એ તમારી છોડી ભણવા જઈતી ને તે મારો રોયો અહીંયાથી ને પકડીને આપણા ગામના મંદિર રહ્યું ને ત્યાં લગ્ન કરવા હાટું લઈ ગયો હે. અરે બાપરે, તું હાચું કેસ? અરે મારી માં ના આમ બસ સરપંચ. અરે એની માને આ બાઠિયા બાબલાનું આપણે છે નો કોઈ દીધું એટલે મારો દીકરો મારી જ છોડી લગ્ન કરવા ઉભો છો. એ ધોકા લઈ ગયો, હાલો આજ તો એના ઠાંગા ભાંગી નાખવા. હાલો અરે મારી નાખજો. હાલ મારે લગન કર. મેં મૂકી તને દે. કીધું ને અભિમાન આ મંદિર આવી ગયું છે. હવે હું તને હથો પૂરી વાળું ને એટલે આપણા બે ના લગન થઈ જાય. મેં તને કીધું મુંજી માર મૂકી દે તારી મને. ના મૂકું તને. મેં કીધું ને મુંજી માર. એ બાબલા આ શું કર્યો સરપંચ ની છોડીને? એ લગન કરું છું નથી દેખાતું તમને? એ સરપંચ ને ખબર પડશે તો તને મારી મારીને ભાંગી નાખશે. અરે તમે મુંજી ના રહ્યો ને. હું તો સરપંચ ની છોડી લગન કરવાનો જ છું. એ એવું કરી માં અરે એવું જ કરવું છે. મારો દીકરો નહીં હારે આમ કોઈને. તારી મને મૂક. અરે મૂકવાની થતી જ નથી તને. એ મૂકી દે. અરે નથી મૂક્યું સરપંચ ની છોડીને. એના લગન તો કરવાનો જ છું. ઠોકું બે ઠોકું માથામાં. તારી માને બાઠિયા બાબલા, તારી જાતના તારે મારી છોડી લગ્ન કરવા હે? એ હા તારી જાતના મેં તારું છે ગોઈતું ને તારા માપનું છે જડ્યું ને એટલે તારે મારી છોડી લગ્ન કરવા. એ મારો આને મારો. ધોકાઈ નાખો. મારા છોકરા જવા દો. તારી જાતના બાબલિયા તને ખબર છે તારા છોકરા કેવું કર્યું હે? શું કર્યું? મારા દીકરાને કઈ ને મારી છોડી લગ્ન કરવા તા. તું આડો પીડ્યો ને તારી જાતના. ઓય હાલો તમે બે એમ તો ગામ બહાર આવતી આવતા ને કોઈ દી ગામમાં નકર મારી મારીને પાડી દીધું. વઈ જાવ. પણ સરપંચ હવે જવા દો ને. જે કર્યું હોય એ જો છોકરા હાથનું હું મારી ભૂલ માંગી લઉં. તારી જાતના કીધું ને નીકળો નીકળો બે નીકળો ગામ બહાર. હાલો ભાગો. આવતા ને કોઈ દી બટા લગન બગન કરી નથી લીધા ને? ના બાપુ. ઓ વાંધો નહીં. હાલો હાલો હાલો.